નમસ્કાર. હવે આપણે જે આ સેશનમાં વાત કરવા જઈ રહ્યા છે એક એવા પ્રદેશની છે જ્યાં ઇતિહાસ બોલે છે, રંગો નાચે છે અને હૃદય હંમેશા સ્મિત આપે છે. સ્વાગત છે ગુજરાત અનવિલ્ડ, અ જર્ની થ્રુ ઇટ્સ વન્ડર્સમાં. આપણી સફર શરૂ થાય છે પ્રાચીન લોથલથી અને અદ્ભુત મોઢેરાના સૂર્ય મંદિરથી. સોમનાથ મંદિર ગુજરાતની અવિનાશી આસ્થા દર્શાવે છે અને ગુજરાતની સંસ્કૃતિ રંગીન છે. ગરબાના તાલ, બાંધણીના રંગો અને પટોળાની કળા દરેક ખૂણામાં પોતાની વાર્તા દર્શાવે છે. જો આપણે આ સફરમાં ગુજરાતના સ્વાદની વાત ના કરીએ તો આપણો સફર અધૂરો રહી જાય. થેપલા, ખમણ, ઢોકળા, બાસુંદી, ખાંડવી, જો આ બધું ગુજરાતમાં રહીને ના ખાધું તો ગુજરાતમાં રહ્યા કહેવાય નહીં. આજનું ગુજરાત આધુનિકતાનું પણ પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ અને સુરત જેવા શહેરો પરંપરા અને પ્રગતિને જોડે છે. તો ચાલો હવે આપણે આ ચર્ચાને આગળ વધારીએ. આપણને આ ચર્ચાને સુંદર રીતે આગળ લઈ જશે આપણી મોડરેટર ખુશ્બુ ઠક્કર. એક સિવિલ એન્જિનિયર હતા પણ પોતાના પેશનને ફોલો કરવા માટે એમને સાહિત્ય તરફ વળાંક લીધી. વ્યવસાયિક રીતે હાલ કન્ટેન્ટ રાઇટર તરીકે કાર્યરત છે અને હૃદયથી એક કવિયત્રી છે. આપણા પેનલિસ્ટમાં આપણી સાથે છે ઋષિરાજ મોરી. તે ઇન્વિન્સિબલના મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમને ભારતનું પ્રતિનિધિત્વ 2024માં રશિયામાં યોજાવેલ યુથ ફેસ્ટિવલમાં કર્યું હતું. Let's give a huge round of applause for him. આપણા બીજા સ્પીકર છે પ્રીત શાહ. તે એક ટુરિઝમ ઉદ્યોગ સહાયક છે જેમને માત્ર 14 વર્ષની ઉંમરમાં ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો પિંક ગ્રુપ્સના સ્થાપક તરીકે. અને આપણા છેલ્લા સ્પીકર છે ભાવિન ભાવસાર. એક ઉત્સાહિક ટ્રાવેલપ્રેન્યોર છે જેમને વિશ્વભરના સોલો પ્રવાસીઓને પ્રેરણા અને સહાય આપવા માટે 2016માં સોલો ટ્રાવેલર્સ મીટઅપની સ્થાપના કરી હતી. હેલો, કેમ છો અમદાવાદ? એવું લાગ્યું નહીં મને કે મજામાં છો. કેમ છો અમદાવાદ? જલસા. Good evening, I am Khushbu Thakkar and allow me to introduce the speakers for this panel. We have Rushiraj Mori, who is founder of Invincible. We have Preet Shah, who is director at Pinks Group. And we have Bhavin Bhavsar, who is founder of Solo Travelers Meetup. Sitting here, we are going to travel across the wonders of Gujarat with our speakers. With this, let's begin our session. मैंने अक्सर लोगों को ये कहते हुए सुना है कि गुजरात is a dry state, but geographically, culturally, and historically, it's overflowing. For example, Narmad Jini Kavita, Jai Jai Garvi Gujarat, which is also our state song since 2011. That poem actually maps the land, rivers, coasts, and temples. We have poems by Jhavechand Meghani, and he turned villages into living stories. We also have poems by Umashankar Joshi ji, and he celebrated resilience and creative spirit through his work. We have movies like Reva and Mohenjo-daro. So Gujarat is very rich in terms of history, culture, and landscape. And that also makes our literature very beautiful, very rich. So, as we are in the literature festival, my first question is actually open to all three of you. That what role do literature and cinema play in order to turn a location into destination?
સો લાઈક તમે ઘણી બધી મૂવીઝ જોઈ હશે, લાઈક ક્વીન મૂવીઝ જોઈ હશે. જેને ક્વીન મૂવીઝ કોણે જોઈ છે? સો એમાં તમે શું શીખ્યા? રાઈટ. સો બ્રેકઅપ થઈ જાય છે, એકલા નીકળી ગયા, સ્ટ્રેન્જર્સ જોડે રહેવાનું થાય છે. સો ધીસ ઇઝ સમથિંગ લાઈક સોલો ટ્રાવેલિંગમાં તમે એક્સપિરિયન્સ મળે છે, નવા નવા લોકો જોડે તમારે સ્ટ્રેન્જર્સ જોડે તમારે કેવી રીતના બોન્ડિંગ થાય છે, કારણ કે દરેક સ્ટ્રેન્જર્સ એવા નહીં હોતા જે આપણે વિચારી રહ્યા છે. લાઈક તમે એક મૂવી જોયું છે ટ્રેપ, જે ટોપ ફ્લોર ઉપર રાજકુમાર રાવની જે અંદરથી દરવાજો વસાઈ જાય છે અને કેવી રીતના બહાર નીકળવું. તો એને એક નેશનલ જિયોગ્રાફિકમાં જોયું હોય છે કે તમે કોક્રોચીસ તમે ખાઓ સો યુ કેન સર્વાઈવ નેક્સ્ટ 10 to 15 days. સો આવી રીતે ટ્રાવેલિંગમાં તમે ક્યાંય સ્ટક થયા હોય તો તમારે જીવવું હોય તો તમે શું કરી શકો છો? સો આવી બધી ઘણી બધી મૂવીઝ જે છે ઇન્સ્પિરેશન થાય છે આપણે સિનેમા જગતમાં. સો આવી ઇન્સ્પિરેશન મૂવીઝને જ હું એક એક્ઝામ્પલ તરીકે હું કહી રહ્યો છું અત્યારે. થેન્ક યુ. What I personally think is that कि मूवीज़ की अगर बात करें तो ये इंडियन कॉन्टेक्स्ट में बहुत क्लियर है कि जो मूवीज़ है ना वो लोगों की जो थॉट प्रोसेस है उसका रिफ्लेक्शन है, और मूवी में जो होता है वो लोगों में बहुत अंदर तक जाता है. फॉर एन एग्जांपल तेरे नाम मूवी में हेयर स्टाइल अलग होती है, पूरे देश की हेयर स्टाइल चेंज हो जाती है ना. दिस इज़ द इम्पैक्ट. एंड यू नो 3 Idiots, यू ऑल नो अबाउट 3 Idiots. बिफोर 3 Idiots कितने लोगों को पेंगोंग लेक और लद्दाख की ब्यूटी के बारे में पता था? बहुत कम लोगों को पता था. बट द मूवी केम एंड इट ब्रॉट द इम्पैक्ट. और कितने सारे लोग हैं उन्होंने उस जगह पर जाकर उस चीज़ को एक्सप्लोर करना शुरू कर दिया, ट्रैवल करना शुरू कर दिया. तो मूवीज़ का ट्रैवल के ऊपर बहुत ही बड़ा इम्पैक्ट है, आई वुड से. मैं और भी एक एग्जांपल दे सकता हूँ, जैसे कि आफ्टर द कश्मीर कोलैप्स देयर आर सो मेनी पीपल विजिटिंग मनाली एंड ऑल दिस रीजन. One movie, I think, ये जवानी है दीवानी, I think, ये जवानी है दीवानी has played a very big role in pushing trekking into young people. Okay, that is the movie जिन्होंने बहुत सारे लोगों को motivate किया इस trekking में जाने के लिए. Being the representative of the organization which is the largest trekking organization in India, I definitely say yes, a big yes to movies कि जो travel को promote करती है. Definitely. સૌથી પહેલાં તો અગત્યની વસ્તુ તો કહી દીધી છે એમણે. હવે આની અંદર હું એક એવું એડ ઓન કરવા માગું છું કે આપણે જોઈએ લિટરેચર, સિનેમા અને જોડે ટુરિઝમ, તો એક પર્ટિક્યુલર જોગ્રાફીનું જે કન્વર્ઝન છે સિનેમા થ્રુ એ ઇમોશન થ્રુ થાય છે, એન્ડ ધેટ ઇમોશન ડ્રાઈવ ટુવર્ડ્સ ટુરિઝમ. સો એક સિંગલ ફ્રેમની અંદર જેમ એમણે એક્ઝામ્પલ આપ્યો, 3 Idiotsનો એક્ઝામ્પલ આપ્યો, યે જવાની હે દીવાનીનો એક્ઝામ્પલ આપ્યો. સો અનધર એક્ઝામ્પલ ઇઝ જિંદગી ના મિલેગી દુબારા. સો આફ્ટર સિંગ જિંદગી ના મિલેગી દુબારા યંગસ્ટર્સની અંદર એક એવું ફોકસ થયું કે ભાઈ રોડ ટ્રીપ કરવી છે, સૌથી પહેલાં સ્પેનથી શરૂ કરો. સો એક એવું એ જે પીરિયડ હતો એમાં એ વધારે ફોકસ હતું. સો ડેફિનેટલી સિનેમા અને સિનેમેટિક ટુરિઝમ ડ્રાઈવ પુશીસ સ્ટ્રોંગલી ટુવર્ડ્સ ટુરિઝમ અને લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે ટ્રાવેલ કરવા માટે. And according to a recent work that I was reading, so it's like it creates organic images, of a place through storytelling, and it sparks a sense of connection and a desire to visit. So yes, definitely. So my next question is for Rushiraj sir. અત્યારે કેવું છે કે ટ્રેકિંગ, એસ્ટ્રો ટુરિઝમ આ બધું ટ્રેન્ડમાં છે, સ્પેશિયલી અમંગ ધ યંગ એજ ગ્રુપ. તો હાઉ ઇઝ ગુજરાત ટેપિંગ ઇન ટુ ધીસ ટ્રેન્ડ? If we talk about trekking, let us speak about the statistics. 28% of the total trekkers in India are Gujaratis. So it's a very huge number. And I'm very happy that my organization has worked tirelessly for 10 years to change there's paradigm shift, I can say. Because before 10 years, before 15 years, if someone is saying that I'm going to Saputara, if some person sitting in Surat and saying that I'm going to Saputara, everyone knows why he is going. Okay, now today if some young people from college is going to Saputara, if वो शेयर करता है अपने फ्रेंड्स को तो पूछता है घूमने के लिए जा रहे हैं, ट्रैकिंग करने के लिए जा रहे हैं. दैट इज द शिफ्ट. दिस इज हाउ द ट्रैकिंग हैज इवॉल्व. नाउ द नेक्स्ट थिंग दैट व्हाट आई सी कमिंग अप, और मेरे पर्सनल इंटरेस्ट की वजह से भी मैं बहुत ही इसमें एक्टिवली वर्क कर रहा हूँ, दैट इज एस्ट्रो टूरिज्म.
ना व्हाट इज एस्ट्रो टूरिज्म? आपको शायद पता होगा कि सिटी में आपको उतने स्टार्स नहीं दिखते हैं जितने स्टार्स आपको डार्क स्पेसेस से दिखते हैं. उसको बॉटल स्काई में हम स्केल करते हैं, 1 to 9 इट्स अ स्केल. सो जो डार्क स्काई आपको धौलावीरा में से दिखता है, जो डार्क स्काई आपको पोलो फॉरेस्ट से दिखता है, जो डार्क स्काई आपको पावागढ़ की इधर उधर की जगहों में से दिखता है, दैट इज फेनोमिनल. ओके, एंड इफ वी गो बियॉन्ड लाइक ये सारे आर्ट फॉर्म्स तो आज हैं. लाइक इफ यू टॉक अबाउट बुक्स, यू टॉक अबाउट द सिनेमा, वो तो आज है. एस्ट्रोनॉमी सिंस ईयर्स. लोग जब रात को रहते थे उस टाइम पे ना इलेक्ट्रिसिटी थी, ना टीवी था, ना और कोई एंटरटेनमेंट का सोर्स था. लोग ओपन एरिया में सोते थे क्योंकि फैन वगैरह एसी वगैरह कुछ था नहीं. रात को सोते हुए जो पूरा आसमां दिखता था, दे वर लाइक एज्यूमिंग कनेक्टिंग द डॉट्स, स्टार्स को डॉट्स कनेक्ट करके उस चीज़ को जब वो एक स्पेसिफिक इमेज के साथ जब वो कनेक्ट करते थे, वहाँ से एस्ट्रोनॉमी शुरू हुई है. उसके बाद हम बहुत डेप्थ में गए हैं. और हम कितने डेप्थ में गए हैं? सी अगेन, आई एम वेरी सॉरी इफ आई एम गोइंग बियॉन्ड द सब्जेक्ट और द मेन लाइन सब्जेक्ट, लेकिन मैं आपको कुछ रिमाइंड कराऊँ जस्ट. मॉडर्न साइंस में 1600 में द फर्स्ट साइंटिस्ट केम जिन्होंने हमें आइडिया दिया कि मे बी द अर्थ इज नॉट फ्लैट, इट इज राउंड. In 1600, in 1650 somewhere, it was the first conception कि शायद हमारी अर्थ जो है that is the center of the whole universe. उसके बाद और 100 साल हमें इस चीज़ को समझने में लग गए कि मे बी the sun is the center and earth is revolving around. And it took more 50 years to understand that even sun and the solar system is not the center of the universe. तो ये हम कब की बात करें? 1600 सी की बात करें, मतलब करंट एरा की बात करें. उसके बाद 70-50 गैलीलियो, ये कोपरनिकस, उन सारे लोगों की हम बात कर रहे हैं. इन और कल्चर 4,500 साल पुराने हमारे पास वॉल पेंट्स हैं, वॉल आर्ट्स हैं, जहाँ पर सन सेंटर में है और अर्थ इसके उधर उधर रोटेट कर रही है. यू ऑल अबाउट द दशावतार, है ना? वी नो अबाउट द दशावतार लाइक माइथोलॉजिकल स्टोरीज एंड ऑल दिस. यू नो अबाउट वराह अवतार? Anyone knows about वराह अवतार? उसका इमेज कैसा है? आप बताइए. उन्होंने अपने नोज पे अपने जो दांत है उसके ऊपर अर्थ को ऊपर उठाई हुई और अर्थ गोल है. वी नो इट इज राउंड. वी नो लॉन्ग बैक, वी नो. And now we have reached to a very modern science. So personally, where I am connected with traveling, I am always connected with a very meaningful traveling. Definitely in the further discussion I will take it up. But personally, I think astrotourism is not just entertainment. It has a lot many things to listen, understand the things. Okay, because we have some scriptures which goes back to 12,000 years, like Surya Samhita. Like I am saying you the astronomical, because I am into astronomy. Astronomical timeline goes back to 12,000 years, where we had the calculation of the speed of the light. Okay, that is Surya Samhita. That comes from the basic observation of astronomy. So astrotourism has a very big opportunity when it comes to Gujarat, because all other states do not have that good dark sky that we have in Kutch, Polo Forest and some other places. Definitely we should take this up, and if the officials from Gujarat Tourism are here, I really want to push this thing that astrotourism has the potential to bring tourists from like across the states and across the countries to Gujarat. That was very interesting and informative. So my next question is for Bhavin sir. અત્યારે ટ્રેકિંગની આપણે વાત કરીએ, એસ્ટ્રો ટુરિઝમની, પણ one thing which is also trending, especially among youths, is solo traveling. So એ આટલું બધું પોપ્યુલર કેમ થઈ ગયું છે? સો સોલો ટ્રાવેલિંગમાં એવું છે કે આપણા જે અત્યારની કલ્ચર જે છે, જે કોર્પોરેટ જોબ છે, કોઈની પાસે ટાઈમ નથી. પીપલ આર ગોઈંગ ફોર ધ સ્ટ્રેસ. દેર આર સો મેની ઇશ્યુઝ, પર્સનલ લાઈફ, ફેમિલી પ્રોબ્લેમ્સ, કોર્પોરેટ જોબ્સ, અને એક ફ્રેન્ડ્સનું એક ગ્રુપ બનતું હોય છે ગોવાનું, રાઈટ? એ ક્યારેય ગ્રુપ્સ રહેતું નથી. પછી કંઈક ને કંઈક કોકને પ્રોબ્લેમ્સ થતા હોય છે. સો બસ એ પ્રોબ્લેમના સોલ્યુશન્સીસ લોકો હવે ચલો ભાઈ, કારણ કે જે ટાઈમ છે તમારી પાસે એ ક્યારે પાછો આવવાનો નથી.
કોઈનું વેઇટ તમે કેટલા ટાઈમ સુધી કરી શકશો. તમારી લાઈફ બી તમારે દુનિયા જોવાની છે. સો એના પર્પઝથી સોલો ટ્રાવેલિંગ કોવિડ પછી સ્પેશિયલી બહુ જ વધી ગયું છે. કારણ કે લોકોના સ્ટ્રેસના લીધે મોસ્ટ ઓફ ધ મેજોરિટી મેં અત્યાર સુધી જોયેલા છે પ્રોબ્લેમ્સ, અને પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સોલો ટ્રાવેલિંગ ઇમ્પોર્ટન્સ છે. So my next question is for Preet sir. How Gujarat's image as a tourist destination has evolved in global market? ગુજરાતનું જે ટુરિઝમ છે ને એ પ્રોએક્ટિવલી, અગર હું ટુરિઝમ ડિપાર્ટમેન્ટની વાત કરું, જેનાથી આપણા ટુરિસ્ટનો ફૂટફોલ ગુજરાતની અંદર વધ્યો છે. છેલ્લા 5 વર્ષમાં હું જોવા જઉં તો એક્સપોનેન્શિયલી વધ્યો છે. એનું એક રીઝન તમને કહું. હવે મારી જ વિઝિટ હતી 2019માં WTM લંડનની અંદર. સો ડ્યુરિંગ ધેટ ટાઈમ આપણા ટુરિઝમ મિનિસ્ટર એ વખતના હતા જવાહર ચાવડા. સો હી ઇઝ અ વેરી નોલેજેબલ પર્સન. એમણે 100+ કન્ટ્રીઝ ફરી લીધી હશે એન્ડ હી ઇઝ વેરી નોલેજેબલ. સો હી વોઝ ઓલ્સો પ્રેઝન્ટ ઓવર ધેર. અને ત્યાં આગળ શું છે કે ફોરેન ટૂર ઓપરેટર અને ત્યાંની કોલેજના સ્ટુડન્ટ્સની વિઝિટ કરવામાં આવી હતી WTMની અંદર, અને ત્યાં ગુજરાત ટુરિઝમે પાર્ટિસિપેટ કર્યું હતું. એન્ડ ડ્યુરિંગ ધેટ ટાઈમ દે પોસ્ટેડ અ લોંગ પોસ્ટર ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ત્યાં આગળ સ્ટુડન્ટ્સ આવ્યા, એમના પ્રોફેસર્સ આવ્યા, એન્ડ દે એમણે ઇન્ડિકેટ કર્યું કે આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે. એન્ડ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ટુરિઝમ મિનિસ્ટર બી હતા, આઈ વોઝ ઓલ્સો ધેર, અને મેં કરેક્ટ કર્યું કે ધીસ ઇઝ નોટ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ધીસ ઇઝ ધ વર્લ્ડ્સ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સો એ ટાઈમ પર એમનું એ વિઝન જ નહોતું કે ગુજરાત એક્ઝિસ્ટ કરે છે કે નહીં. ઇન્ડિયાની અંદર એમના માટે હતું તાજમહેલ અને કુતુબ મિનાર. પછી મેં પાછું એમને કરેક્ટ કર્યું. ધેન ઓલ્સો ધ સેમ સ્ટુડન્ટે મિસ્ટેક કરી કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જ બોલ્યો. ધેન ટુરિઝમ મિનિસ્ટર હિમસેલ્ફ કેમ અને એમણે બધી આખી હિસ્ટ્રી કરી શું છે શું નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીની. એન્ડ આફ્ટર ધેટ એમને એક નીડ લાગી કે આપણે કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. સો ગુજરાત ટુરિઝમ સ્ટાર્ટેડ મેકિંગ વિડીયોઝ ફોર ઈચ ડેસ્ટિનેશન, જેમ કે પોરબંદર છે, દ્વારકા છે, સોમનાથ છે, પોલો ફોરેસ્ટ છે. હવે ફેસ્ટિવલ વાઇઝ એ લોકો વિડીયોઝ બનાવે છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલે બનાવે છે, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ વખતે બનાવે છે. તો એ કન્ટેન્ટ ક્રિએટ કરતાં એમણે અવેરનેસ કરી ઇન્ફ્લુએન્સર્સની, અને ખાસી એવી એ લોકો ટ્રીપ્સ બી ફેમ ટ્રીપ્સ બી ઓર્ગેનાઇઝ કરે છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. તો આનાથી જે ગુજરાતની ઇમેજ છે ને હવે શોકેસ થઈ ગઈ છે કે ભાઈ આપણે દિલ્હી કે જયપુર એ તો વર્ષોથી ટુરિઝમની અંદર છે, ઇનબાઉન્ડ ટુરિઝમની અંદર છે, બટ ગુજરાત હવે 5 વર્ષ પછી આપણે જોવા જઈએ તો ફૂટફોલ સારો એવો વધ્યો છે. અને અમદાવાદની બી વાત કરીએ તો ખાસ એવો ફૂટફોલ FTOનો અને ટુરિસ્ટનો વધ્યો છે આની અંદર, ડ્યુ ટુ કન્ટેન્ટ ક્રિએશન અને ફોકસના કારણે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. Actually, my next question was about these festivals. How have festivals become a key part of tourism in Gujarat? જેમ કે રણ ઉત્સવ થઈ ગયું, સાપુતારામાં we have monsoon festival. So how does that impact? ફેસ્ટિવલની તમે વાત કરી તો આપણું જે ફેસ્ટિવલ અહીંયા ઓર્ગેનાઇઝ કરે છે ટુરિઝમ ગુજરાતની અંદર કે અમદાવાદની અંદર, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો જ એક્ઝામ્પલ લઈએ. સો એ એઝ અ સ્પેક્ટેટર તરીકે તમારે નથી જોવાનું. યુ કેન ગો ઇનસાઇડ ધ ગ્રાઉન્ડ. તમે જે ઇન્ટરનેશનલ કાઇટિસ્ટ હોય, જે લોકોને ઓલ ઓવર વર્લ્ડથી ઇન્વાઇટ કરે છે, એનું પર્ફોમન્સીસ હોય છે, ડિસ્પ્લે કરે છે કે આ કન્ટ્રીના છે. સો યુ કેન ગો ઇનસાઇડ ધ ગ્રાઉન્ડ એન્ડ યુ કેન હેવ દેટ એક્સપિરિયન્સ. તો આ એક એક્સપિરિયન્સ છે જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં તમે જોવા જાઓ તો એ જોવા મળે છે. સેકન્ડ થિંગ ઇઝ રણ ઉત્સવ. રણ ઉત્સવ આપણે બધાને ખ્યાલ જ છે. તો રણ ઉત્સવની અંદર બી જે એક્સપિરિયન્સ આખો થાય છે 5 સ્ટાર પેકેજ હોય છે, લક્ઝરી પેકેજ હોય, બટ દેર ઇઝ અ મિસકન્સેપ્શન આની અંદર. રણ ઉત્સવનું પેકેજ અલગથી સોલ્ડ થાય છે અને એકલું કચ્છ ભુજનું પેકેજ અલગથી સોલ્ડ થાય છે. જે ગુજરાત બહારના જે ટુરિસ્ટ ગુજરાતની અંદર આવતા છે એમને ખ્યાલ નથી આવશે. સો વેન એવર દેલ કોલ કે ભાઈ મને રણ ઉત્સવનું પેકેજ જોઈએ છે. પછી આપણે એમને બ્રીફ કરીએ કે જો તમારે એટલું બજેટ નથી, સો યુ કેન ઓપ્ટ ફોર અનધર અકોમોડેશન સ્ટેજ, અને એ જ સાઇટસીન એ જ બધું તમે ઓપ્ટ કરી શકો છો. તો એ બધું જે ક્લિયર માઇન્ડ ટુરિસ્ટની અંદર થવું જોઈએ નહોતું થયું 2-3 વર્ષ પહેલાં, બટ નાવ આફ્ટર ધેટ રણ ઉત્સવની આ ક્લેરિટી લોકોમાં આવવા લાગી છે. If I can add, see, for me there are two basic like genres of festivals. One is the actual cultural festival which is connected with the people and people are celebrating and people are connected. Second is the commercial entity that any organizations, any government make it up to promote a specific place or specific idea. What I personally think is that, like, this is a open forum, so I can say what I feel. Kutch has definitely got benefited from the Ran Utsav. But if we compare this as a like case study, then that has not happened with the Saputara. Why I am saying this thing?
because Kutch has just not offered the white desert. It has a blend of culture, it has a blend of experience that which is offering. Wherein Saputara, it is just a monsoon, and even the monsoon season itself is the kind of constraint that you cannot do so many things at that place. What I personally feel is that for foreign tourists and for all the people who are not Gujarati and want to experience Gujarat, we should do something where we can connect them with the local festivals. Like, you know about the Tarne Tarno Melo. How many of you visited Tarne Tarno Melo? Only 3 people are saying that they have visited Tarne Tarno Melo. Guys, go once. Okay, you will feel the vibrance of that place, the cultural aspect that you can touch. Similarly, there are some festivals that fall into summertime, especially in the district of Dang, because I have traveled the Dang on my bikes like here and there. They have a festival in which they worship the mountain. They call it as Dungar Devta. Okay, and in that festival, during the night time, they like prepare some kind of local wine. This is the tradition going on anyway. Gujarat is a dry state, but this is what being done in the part of that culture. They prepare that, they give this ahuti, they worship that specific ideal, and then they start their cultural elements. The way they dance, 4 or 5 villages organize that festival in a center point, like every 4 or 5 villages organizing that in a clustered way. If we can bring this thing into the international, you can say forums and the attention, it will bring lot many tourists. આમના પોઈન્ટની ઉપર હું એક એડ કરવા માંગીશ કે આપણા જે ફેમિલી છે કે આપણે ડોમેસ્ટિક ટુરિસ્ટ છે એમને લક્ઝરી વધારે ગમે છે, તો આપણે જે આપણું કલ્ચર છે, જેમ તમે કીધું તરનેતરનો મેળો, તો ગણીને 3 લોકોએ વિઝિટ કર્યું, તો પણ બહારથી આવા લોકોને આ બધું યુનિક લાગે છે. દે વોન્ટ ટુ એક્સપિરિયન્સ ઇટ. એ લોકો ગામડામાં જશે, ત્યાં રોટલો કઈ રીતે બને એ જોશે, આવા બધા મેળામાં પાર્ટિસિપેટ કરશે. ભવનાથ મહાદેવનો પણ એક મેળો થાય જેમાં બી જશે. બટ વી એઝ અ પીપલ વી વોન્ટ લક્ઝરી 5-સ્ટાર પેકેજ કે કે સ્ટેકેશન જ કરવું છે, જેનાથી આપણે આ બધું જે આપણું ગુજરાતનું કલ્ચર છે એની ઉપર આપણે પાર્ટિસિપેટ નથી કરતા, કાં તો ફોકસ નથી કરી રહ્યા, ના તો અવેર છે, કેમ કે આપણે ઇન્ટરેસ્ટ જ નથી લીધો કે આપણે આ બધું જાણવું છે. સો વી શુડ ટેક અ ઇન્ટરેસ્ટ, અને આપણે અગર જો કરીશું તો ટુરિસ્ટ ફૂટફોલ ગુજરાતની અંદર ખૂબ મોટી સંખ્યામાં વધવાનો જ છે. તો લાઈક બંને જણા જે બોલ્યા એમાં હું થોડુંક પોપઅપ એડ કરવા લાગીશ કે હજુ પણ સ્ટીલ જેટલા પણ કન્ટેન્ટ ક્રિએટર્સ છે, લાઈક રિસન્ટલી તમે ફિલ્મફેર એવોર્ડ જોયો હશે, અક્ષય કુમાર નાવ રન ઓફ કચ્છમાં અત્યારે એડ્સ ચાલી રહી છે. સો લાઈક એ રીતની અવેરનેસ હજુ પણ આપણા ગુજરાતમાં એઝ અ કન્ટેન્ટ ક્રિએટર્સને ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર્સને હું કહી શકીશ કે મેક્સિમમ તમે જેટલું ગુજરાતમાં જેટલા ફેસ્ટિવલ્સ જે આવી રહ્યા છે, નોન ફેસ્ટિવલ્સની જગ્યા બી તમે ગુજરાતમાં વેલકમ કરી શકો છો. લાઈક નોટ ઓનલી ફોર કે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી રન ઓફ કચ્છ જ છે, પણ રન ઓફ કચ્છની જગ્યાએ ઘણી બધી એવી જગ્યાઓ છે સ્ટીલ ઘણા બધાને હજુ નથી ખબર. ગુજરાતમાં નાની નાની હિડન જગ્યાઓ છે એ નથી ખબર. તો સ્ટીલ જેટલા પણ અહીંયા કન્ટેન્ટ ક્રિએટર્સ કે જેટલા પણ અવેરનેસ છે, જેટલા સોશિયલ મીડિયામાં એક્ટિવ્સ છે, એ લોકોને કહેવા લાગીશ કે જેટલા પણ ફેસ્ટિવલ થઈ રહ્યા છે, સિવાય ફેસ્ટિવલ બી નાની નાની જગ્યાઓ પણ વી કેન પ્રમોટ ઇન ગુજરાત, તો એ આપણને વધારે બેનિફિશિયલ થશે. એ હજુ થોડુંક માઇનસ છે આપણામાં કે હજુ અવેરનેસ નથી એટલી. આમ આપણે ગુજરાતી છીએ એટલે બધે ફરતા હોય, પણ આપણને જ નથી ખબર કે ગુજરાતમાં એકચ્યુઅલીમાં શું છે. સો યા વી નીડ દેટ અવેરનેસ. સો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર ભાવિન સર. હમણાં આપણે સોલો ટ્રાવેલિંગ ઉપર વી ડિસ્કસ. સો વેન વી ટોક or when we think about solo traveling, it's not just traveling alone, but it's also traveling inward. So do you think that Gujarat with its diversity and depth offers that kind of a reflective journey? Definitely, like in last 5 years, like after COVID and before COVID also, like Gujarat is always on favorite on solo travelers because of safety wise, right? People will help, ગમે ત્યાં જાઓ people will help you. તમને ગૂગલ મેપની જેમ જ તમને રસ્તો બતાવશે, તમને વેલકમ કરશે. સો એ આપણી ગુજરાતીની સંસ્કૃતિ છે કે આપણે એકબીજાને હેલ્પ કરીએ છીએ. સો ઇન માય કોમ્યુનિટી આઉટ ઓફ ગુજરાતના લાઈક ચેન્નાઈ, બેંગ્લોર, મુંબઈ ઘણા બધા લોકો ગુજરાતમાં આવી રહ્યા છે સ્પેશિયલી.
અને સોલો ટ્રાવેલિંગમાં જ આવી રહ્યા છે અને દે વોન્ટ ટુ એક્સપ્લોર મોર સ્પેશિયલી જે આપણી જે હેરિટેજ સિટીઝ છે સ્પેશિયલી એ વોક કરવા માટે આવી રહ્યા છે અને એ લોકો પૂછતા હોય છે કે ભાઈ કોણ ઓર્ગેનાઇઝ કરે છે વોક સિટીમાં. આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ધ હેરિટેજ સિટી ઇન અમદાવાદ. સો એ એક ટેગ જે નેશનલ લેવલમાં અત્યારે ચર્ચામાં છે કે હેરિટેજ વોક એવરી સન્ડે થઈ રહ્યો છે. ઘણા બધા તમે સોશિયલ મીડિયામાં ચેક કરશો તો ઇફ યુ વોન્ટ ટુ જોઈન દેર આર સો મેની ઓર્ગેનાઇઝેશન આર ડુઈંગ ધીસ થિંગ્સ. સો એ એક આપણો બેનિફિટ છે સોલો ટ્રાવેલિંગમાં. એટલે લોકો ઘણા બધા ઇન્ક્વાયરી કરે કે પહેલાં હું રન ઓફ કચ્છ પહેલાં અમદાવાદમાં આવીશ, સિટી એક્સપ્લોર કરીશ, માણેક ચોકમાં હું રાત્રિ બજાર જઈશ અને ત્યાંના સેન્ડવિચ છે, પિઝા છે, વોટ એવર એ હું પહેલાં ખાઈશ ને પછી હું લોકેશન ઉપર જઈશ. સો આ એક ચેન્જ આવ્યો છે કે લાઈક અને બિંગ અ ગુજરાતી આપણે ઓલવેઝ વેલકમ કરતા આવીએ છીએ દરેકને અને આપણા PM સાહેબ છે એ પહેલેથી જ ગુજરાતને એડવેન્ચર આપી રહ્યા છે અને અત્યારે ફિલ્મફેર એવોર્ડ આપણો અહીંયા થઈ રહ્યો છે. સો નેક્સ્ટ લેવલમાં બી આપણે શું થઈ રહ્યું છે કારણ કે ગુજરાત એક ફોકસ છે નેક્સ્ટ 10 years અને અત્યારે એ જ રીતે જોઈ રહ્યા છે. હોસ્પિટેલિટી આપણે આવી ગઈ છે, 5 સ્ટાર 7 સ્ટાર હોટલ્સ આપણે અહીંયા બની રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોશો કેટલા બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા છે, રાઈટ. તમે સિંગાપુર ગયા છો તો કોપી એન્ડ પેસ્ટ આખું, એટલે તમારે સિંગાપુર જવાની જરૂર જ નથી, આખું તમને બધી જ ફેસિલિટીઝ અહીંયા મળી જશે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ્સ. મેં કેટલા ટાઈમ પછી મેં વિઝિટ કરી પર્સનલી સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાઈટ. અને મને રિયલાઇઝ થયું કારણ કે સિંગાપુર આઈ બીન મેની ટાઈમ્સ બટ કે આટલું સુંદર, આટલી રીતે વેલ ઓર્ગેનાઇઝ. EVમાં બસમાં તમારે જવાનું દરેક સ્ટેપ્સ સ્ટોપ બાય સ્ટોપ તમને સ્ટોપ્સ આપે છે અને એવરીથિંગ યુ કેન કવર. યા ઓકે સોરી હિન્દી. ઓલરાઈટ. Okay, got it. Yeah. Understood. Okay, noted. Sorry. So what I'm saying, like गुजरात में जो culture है, like people are now interested to visit Gujarat because of the so many things, like UNESCO हरप्पन साइट जो यूनेस्को ने अभी 2 साल 3 साल पहले टैग दिया है, हेरिटेज सिटी अहमदाबाद की, राइट. अभी काफ़ी सारी चीज़ें लोगों में इंटरेस्ट है गुजरात आने में. सो डेफिनेटली नेक्स्ट 10 years में वी कैन सी गुजरात इज़ द बिगेस्ट हब फॉर द टूरिज्म इंडस्ट्री. Bhavin is expert in solo traveling, but can I add a spiritual angle to it? I'm very sorry. वैसे एज अगर कम है ना तो स्पिरिचुअलिटी के बारे में बातचीत नहीं करना चाहिए, लोग सीरियसली नहीं लेते हैं. That is what I think. I recently completed my Yoga Sutra and now I am working on geometry of life. So what is geometry of life? Is energy, sound, the phonetics and the shapes, the geometrical shapes. All three things are connected and very prominently connected. Okay? Why we have the like shape of the linga in a paraboid way? There is a science behind it. We'll not go deep into it. But let me tell you, when you do solo traveling and especially on the mountains, every mountain structure in the Indian subcontinent is either a cone or a pyramid. Okay? When you are walking, definitely your spinal cord is straight. When you are walking on that mountain and you are trying to reach on the top, you reach the top without getting expectation of anything. Like if you are reaching there, you are not getting any X dollars. Okay? You are just going to reach the top and then you are coming back. This is a very rejuvenating process. Very deeply rejuvenating process, I would say. So when you are going solo, you know, it has a very deep connections with all these creators. Like Tushar sir was definitely there. वो अगर यहाँ पर होते तो इसको डायरेक्टली इस चीज़ को अच्छे से कनेक्ट करते. How many creators are there जिन्होंने ट्रैवल नहीं किया है? Maybe none. Travel has a very big role in that. When you are going to create something, you need to touch that core that is beyond your intellect, beyond your basic to do so things. So personally, when you are going alone, where you are or in a group, because Bhavin's work is to pick up the solo travelers and going somewhere. My work is totally opposite. We organize group trips, okay, and we push them to go on some mountains. So we are on a totally different thing. But
I'm sure that he will connect with this thing. When you are going on this, you definitely rejuvenate. You connect with your energy levels. You come refreshed. Even after walking on the mountains with limited foods, limited facilities, not so having all the comforts for 5 days, when you come back, you are totally connected. And you get new energies. So this goes very deep in the inner aspect, I would like to say. So traveling is not just going to some X place and tasting the local food, what is the local food, what is the local wine. Beyond that, there is a natural connection, because all the tourist places, most of the tourist places has a natural element. And as a Gujarati, we are very lucky that we have all these things available nearby. I can add one more things. Like recently, I have seen the one reel. Because traveling is a knowledge. Okay, when you travel locally and international, you will get a lot of knowledge. Like हम जो पढ़ रहे हैं ना, it's totally opposite. बेंगलोर का एक फैमिली है, उन्हें बच्चों को स्कूल्स की पढ़ाई से निकाल दिया. लाइक दे डोंट वांट टू गो द स्कूल, दे जस्ट वांटेड टू गो ट्रैवल एंड स्किल मैनेजमेंट. This is what I believe. If my family allow for my kids not to go for the school, so मैं मेरे बच्चों को only traveling ही करवाऊँगा. This is what I am thinking. But हम जो समाज में रहते हैं, स्कूल तो जाना ही पड़ेगा. So बेंगलोर का जो एक कपल है, मैंने उसके बच्चों को स्किल मैनेजमेंट का ही करवाते हैं और ट्रैवलिंग है. क्योंकि मैं अब तक 29 कंट्रीज़ घूम चुका हूँ, और वो कंट्रीज़ में या नेशनल और इंटरनेशनल में जितना आपको नॉलेज मिलता है ना, उसमें बुक में कभी नहीं मिलेगा. बुक इज़ जस्ट फॉर द आप पढ़ते हो, बट वो रियलिटी में जब आप देखते हो ना, तो डैट इज़ टोटली डिफरेंट. सो ये रिवोल्यूशंस अभी नेक्स्ट 10 या 15 साल में आएगा. That was an amazing insight, and thank you, Rushiraj sir, for adding, that different aspect to our discussion. So my next question is for Preet sir. How have initiatives like the heritage tourism policy and homestay policy empowered local communities? Talking about the heritage tourism policy, so उसके अंदर what the tourism department has focused that they have reconstructed the old museums, old homes, and उसको convert कर दिया boutique hotels के लिए, museums के लिए. So because of that, the local जो वहाँ का revenue generation है, उसका process expedite हो गया था. So they have focused into that. And homestay की अगर मैं बात करूँ तो with the tourism department there are currently 900 plus homestay registered, and it is growing day by day. सो लोकल इकोनॉमी, कल्चर, सभी जगह से रेवेन्यू का फोकस अच्छी तरीके से आ रहा है गुजरात के अंदर. एंड जैसे ही मैंने पहले ही बताया दैट वी वांट टू गो आउटसाइड और वांट्स लग्जरी पैकेजेस, बट जितने भी फॉरेन टूरिस्ट या बाहर से लोग आते हैं उनको वहीं पे ठहरना है, एंड दे वांट टू एन्जॉय दैट प्रोसेस ऑफ एंड हैविंग द एक्सपीरियंस अबाउट द स्टे. सो वो पॉलिसी के आने के बाद ज़्यादा फोकस तो पहले था, बट एक अवेयरनेस कैंपेन जैसा है, सो था बट ध्यान में नहीं था. सो बिकॉज ऑफ दैट पॉलिसी अवेयरनेस क्रिएट हुआ. लोगों के जो छोटे छोटे गांव में जिनके गांव के अंदर घर थे, वो भी दे वर ऑल्सो मेड अवेयर ऑफ इट, एंड उन्होंने भी अप्लाई किया. एंड टूरिज्म इज डिपार्टमेंट ऑफ टूरिज्म इज हेल्पिंग देम वेरी प्रोएक्टिवली इन दिस. And all of us are aware, I guess, that yesterday Ahmedabad hosted the Filmfare Festival. So that was presented by Gujarat Tourism. Can you share some light on that also? सो सिनेमैटिक टूरिज़म की बात हो रही है बिकॉज ऑफ फिल्म फेयर. इतने सारे बॉलीवुड स्टार्स यहाँ पे हायर, छोटे से छोटे वेंडर से लेके, अगर टूरिज़म की बात करूँ, छोटे से छोटे वेंडर से लेके जो अकोमोडेशन है उनका सबका रेवेन्यू इंक्रीज़ हुआ इसकी वजह से. सेकेंडली इज़ दैट के फोकस सबका अभी करंटली आप सोशल मीडिया ओपन करोगे तो फिल्म फेयर ही दिखेगा आपको रील्स के अंदर, पोस्ट के अंदर. एंड कहाँ पे होस्ट हुआ था? अहमदाबाद, गुजरात के अंदर. सो गुजरात टूरिज़म की आपने बात करी, सो वहाँ की जो सीटिंग अरेंजमेंट थी वो भी हमारे डेस्टिनेशन के नाम के ऊपर से थी. सो राण की वाव, अहमदाबाद, धौलावीरा, रन ऑफ कच्छ. सो प्रोएक्टिवली फिल्म फेयर
अहमदाबाद गुजरात में तो शोकेस हुआ, बट गुजरात पूरा बहुत अच्छी तरीके से शोकेस हुआ ताकि लोगों को अवेयर आए कि रण उत्सव के अलावा द्वारका सोमनाथ के अलावा भी और ऑफ बीट डेस्टिनेशन है विच आर वर्थ विजिटिंग. पोलो फॉरेस्ट सापुतारा है, देन चांपानेर है. सो दीज आर यूनेस्को वर्ल्ड हेरिटेज साइट. तो काफ़ी ज़्यादा अट्रैक्शन बूस्ट किया है फिल्म फेयर ने इसकी वजह से. So we just talked about Polo Forest, right? So how these places like Polo Forest or Saputara and even Dang, so how they provide a unique experience in outdoor tourism. If I tell you that in the current time there is one primitive tribe that is living inside Gujarat कि जिनकी अपनी language नहीं है, will you believe this? Primitive tribe जिनकी अपनी verbal language नहीं है, that kind of primitive tribe, they are living in Polo Forest. Okay, so these are some of the like stunning things that we are not aware, है ना. सिंस अभी लास्ट टाइम तक किसी को ये नहीं पता था कि द्वारका में स्कूबा डाइविंग हो सकता है. ओके, हमने तो मतलब सर पैर का जोर लगाया इस चीज को प्रमोट करने के लिए. बट आई वुड रियली लाइक टू से इन द मंथ्स ऑफ डिसम्बर, जनवरी एंड फेब्रुवरी, इफ यू कैन गो टू द्वारका, स्पेशली द शिवराजपुर, और शिवराजपुर के बगल में जो कोस्ट लाइन है, इफ यू डाइव देयर, आई हैव डाइव्ड मेनी प्लेसेस अक्रॉस इंडिया, इफ यू डाइव देयर, व्हाट्स द ब्यूटी यार, जो देखते आप यू कैन नॉट स्पीक अ वर्ड आफ्टर कमिंग आउट. That is the beauty of all these destinations. And see, all such things bring tourists. Such things like bring in the flow. So definitely Saputara is a very greenery. It is the end of the Sahyadri. People wants to go there, and for the southern Gujarat people, that is the one of the unique destination. They do not have such things to offer at Saputara, but definitely in other parts like Gujarat की बात करें, if you visit Lakhpat, have you heard the name of Lakhpat? आपको शायद जिन लोगों ने विजिट किया है उन लोगों को पता ही होगा. द सिंधु रिवर, द इंडस रिवर वॉज फ्लोइंग फॉर देयर. इन 1819 एक अर्थक्वेक आया. ओके, दैट लास्टेड फॉर सम 3 to 4 minutes, और उसने इतना इम्पैक्ट किया कि उस एरिया के अंदर एक अल्लाह बंद करके एक पूरा लैंड का एक लैंडमास ऊपर आ गया. 150 किलोमीटर लॉन्ग एंड 5 किलोमीटर वाइड लैंड केम अप टू 8 मीटर. 8 मीटर जमीन ऊपर हो गई, और कितने बड़े एरिया में, 150 किलोमीटर लंबा और 6 किलोमीटर वाइड. और उसकी वजह से उस एरिया की पूरी जियोग्राफी बदल गई. अगर आप वहाँ पर लखपत के फोर्ट के ऊपर जाकर टेलीस्कोप से देखते हैं तो आपको पाकिस्तान की सिटी, सामने की जो सिटी है उसको आप देख सकते हैं. और वो उतना बड़ा समंदर का, मतलब समंदर तो नहीं बोल सकते हैं, सिंधु का वो बेल्ट जो है वो अभी सूखा पड़ा हुआ है, जो आज से 200 साल पहले वहाँ से बहता था. Okay, it is not just experience, it is not just a photo or a clickbait thing. When you stand there, when you observe this thing, when someone experienced guide or जिसके पास knowledge है, when he shares these facts with you, you relive the history. You understand how they, वो बोलते हैं ना कि टाइम का थफाड़ लगता है तो कितना पावरफुल होता है. You realize that. So there are so many things that all this destination has to offer. Everything has that unique identity. Like somewhere we have wildlife, the uniqueness of wildlife, somewhere we have the cultural importance of those places. But if we talk about the diversity, we are maybe in the top 5. So I have one last question for you, and this is open for all of you. So how has COVID changed, the approach of tourists in traveling? Azumi? Open for all. So pre-COVID and post-COVID अगर मैं बात करूँ, so there has been a drastic change. Pre-COVID the people were focused, अगर tour operator है, अगर domestic international tour कर रहे हैं, so they were basically focused on fixed departure tour. So fixed departure tour में उनको एक dedicated date चाहिए था, क्या क्या inclusions है, कौन से स्टार का होटल मिलेगा मुझे, क्या क्या साइट्स हैं वो मुझे बता दो, and the final price. बट पोस्ट कोविड अभी सिनेरियो चेंज हो गया है. पीपल जब कोविड का थोड़ा ईज डाउन हुआ था रिस्ट्रिक्शंस, तो पीपल वर गोइंग फॉर सेल्फ ड्राइव टूर्स, प्राइवेट वैन टूर्स. अगर गुजरात हो या आउटसाइड गुजरात हो, बट गुजरात के अंदर भी 3 night 4 days का टूर हो गया या 4 night 5 days का टूर हो गया. तो पीपल डोंट वांट टू गो. अभी भी चल रहा है फिक्स डिपार्चर टूर, बट
मोस्टली इनटू कस्टमाइजेशन, मेरी नीड ये है, मुझे ये क्यूरेट करके दो पैकेज. सो अगर आपका फैमिली है, आपका कोई ग्रुप साइज है 20-25 लोगों का, सो दे विल नीड के दिस इज़ माई बजट, दिस इज़ माई रिक्वायरमेंट एंड दिस इज़ वॉट आई नीड इन माई इंक्लूजन्स. तो उस पर ज़्यादा फोकस हुआ है एंड पीपल वॉन्ट एज पर देयर टेस्ट पोस्ट कोविड की अगर मैं बात करूँ तो. सो दिस इज़ द थिंग. मैं जस्ट एक सर्वे को कोट कर देता हूँ. इट विल सम अप सो मेनी थिंग्स. I am concerned about the younger generation right now because my work is with those young people, especially the collegians. We did a survey in 2022 and 23 for the students who are coming from the urban area, urban schools. खास तौर से जो public schools से जो participants trekking camps में आ रहे हैं, for them we did a survey and that survey was carried out in our Polo Forest campsite. So in that survey we like evaluated some say 7 to 8 batches. You will not believe, when I am saying this thing, you will not believe. The people which, for those the birth year is after 2006, I'm talking about only those people. 64% of the participants in my camps were there जिन्होंने अभी तक उनकी लाइफ में सनराइज नहीं देखा है. How many? 64%. They have seen sunset. But they are living in the urban area, they do not have that open area to like. काफ़ी सारे लोगों की स्कूल भी मॉर्निंग स्कूल है, लेकिन वो तो फर्स्ट क्लास में जाने के बाद ही आँख खुलती है. रात का उनका जो शेड्यूल है, दैट्स अ डिफरेंट थिंग. दिस इज डिफरेंस. ओके, दिस इज अ वेरी ह्यूज जनरेशनल शिफ्ट दैट वी आर गोइंग टूवर्ड्स. वो ओवरनाइट नहीं हुआ है, बट दैट इज आई पर्सनली एक्सपीरियंसिंग. ये बहुत ही बड़ी चीज़ है. फॉर मी सनराइज एंड सनसेट इज अ वेरी डीप स्पिरिचुअल एक्सपीरियंस. जब मैं किसी ऐसे बच्चे को मिलता हूँ जिसकी एज अभी 14-16 साल हो गई और उसने अभी तक सनराइज नहीं देखा है, आई गेट पिटी ऑन देयर पेरेंट्स. ओके, इट इज नॉट जस्ट लाइक क्वेश्चन ऑफ टूरिज्म, इट इज ऑल्सो अ क्वेश्चन ऑफ द होल सोसाइटी. इट्स द ओपन फोरम क्वेश्चन. So we are open for questions. Yes. थैंक यू. और बहुत सारे लोग यहाँ पे दिल्ली, लखनऊ, बाराबंकी के आए हुए हैं. अगर ये हमारे लोग टूरिज्म के एक्सपर्ट हैं. अगर आप लोगों को ये सब जानने वाले हैं, कल कोई स्टेच्यू जा रहे हैं, कोई कहाँ, कोई सवाल हो तो पूछ सकते हो. दीज पीपल, इनके ट्रांसपोर्ट हैं, ट्रैवल ब्लॉगर हैं, ट्रैवल एंटरप्रेन्योर हैं. आई मीन दे आर ऑल, उम्र में कम दिख रहे होंगे लेकिन ये लोग सब एक्सपर्ट लोग हैं. तो कुछ सवाल हो तो पूछिए. जो लोग गुजरात के हैं वो तो जानते ही हैं कि हमें ज़्यादातर जानते हैं. बहुत सारे लोग हम गुजरात में रह के भी नहीं जानते, इसे जानना तो सबको पड़ेगा. तो कुछ सवाल अगर आप गुजरात में कहाँ जाना चाहिए तो पूछिए. अभी लखपत की बात की आपने, हमने इतनी देर में गूगल सर्च किया लेकिन उसमें जो आप बता रहे हैं वो सब नहीं मिला, वहाँ कुछ और मिल रहा है. तो वो चीज़ जो जैसे आपने बताया वो हिट करती है कि हाँ ये हिस्ट्री चेंज हुई है, वहाँ का भूगोल चेंज हुआ है, लेकिन वो गूगल नहीं बता रहा है. तो ये अभी बहुत दिक्कत है, समस्या है. इसको कैसे, और चीज़ें हैं जैसे गुजरात हम आए तो यहाँ क्या देखेंगे, तो किसी से पूछा तो उन्हें 2-3 चीज़ें बता दी, लेकिन क्या ऐसा कोई मतलब लिटरेचर या इस तरह का हो जो पूरे गुजरात को वन साइड दिखा सके गूगल पे या कहीं भी, इस तरह का कोई एफर्ट हो? सर आई रियली वंडर कि आपको क्यों नहीं मिला, बिकॉज पिछले 4-5 साल में तो बहुत वर्क हुआ है इसके ऊपर. एंड देयर आर वेरी लाइक गुड रिसर्च एंड गुड डॉक्यूमेंट्रीज अवेलेबल ऑन बोथ यूट्यूब, इंस्टाग्राम एंड एवरीवेयर इट इज़ अवेलेबल. और गुजरात टूरिज्म का भी जो पोर्टल है, इसके ऊपर भी इस सारी चीज़ों का जो डॉक्यूमेंटेशन है वो काफ़ी इन डिटेल है. बट द थिंग इज़ दैट कि बेसिक नोशन है कि लोगों के बीच में अभी वो उतना पॉपुलर नहीं है, इसलिए शायद वो उतनी चीज़ें हमें नहीं मिल रही है.
बाकी कोई भी जो टूरिज्म में इंटरेस्ट रखता है वो ये जो मैंने अभी बताया उस सारी चीज़ों से पक्का अवगत होगा। और अगर आप शायद ज़्यादा सर्च करेंगे तो आपको इस चीज़ के बारे में 1819 के जो अर्थक्वेक जो था, वो मेजर अर्थक्वेक जो था, उसके जो सीक्वेंसेस, वो भी सारी चीज़ें बिल्कुल मिलेगी सर। नहीं, आई वांट वन साइट एट वन क्लिक मिलना चाहिए। बाकी सर्च करेंगे, रिसर्च करेंगे तो मिलेगा। मतलब टूरिज्म, गुजरात टूरिज्म का एक होना चाहिए कि एक वन साइट, एक क्लिक में हमें दिख जाए कि गुजरात में क्या क्या कहाँ कहाँ, फिर उसके बाद उसकी डिटेलिंग में हम जाना चाहें तो जाएं। थोड़ा ये मतलब ऐसा अनफॉर्चुनेटली हमारी सिचुएशन भी एक ऐसी है कि गुजरात के जो टूरिस्ट हैं उनका जो एक्सप्लोरर माइंडसेट है ना, वो अभी रिसेंटली डेवलप होना शुरू हुआ है। गुजराती टूरिस्ट है ना, वो लेजर अपीलिंग टूरिस्ट हैं। उनको व्हेनेवर दे आर गोइंग टू सम ट्रैवल और कहीं पर का भी ट्रैवल प्लान करते हैं, वो सबसे पहले देखते हैं मेनू, उसके बाद वो देखते हैं कि जो स्टे है वो कितने स्टार होटल है ना, फिर वो देखते हैं कि वे ऑफ ट्रांसपोर्टेशन क्या है ना। अगर ये शिफ्ट आता है हमारे लोगों में तो ये सारी चीज़ें ऑटोमेटिकली सरफेस आ जाएगी, है ना। अगर लोग ये सोच के जाएंगे कि वहाँ पर क्या एक्सपीरियंस है, व्हाट आर द कल्चर्स दैट आई एम गोइंग टू एक्सपीरियंस, व्हाट आर द लोकल फूड्स आई कैन टेस्ट, है ना। नाउ for an example, going to Saputara and asking for continental food, no sense in it. To me, it has no sense. If it's a leisure tour, it's done. Tourism का तो वो agenda है, तो I would not comment more. But to me, travel is not just going there and getting rest. To me, travel is going there and exploring that place. Okay, thank you. हेलो सर, मेरा सवाल थोड़ा अलग है। मैंने यस्टरडे मुझे क्रिएटिव मिला था, उसमें जय वसावड़ा और तुषार शुक्ल का मेंशन किया हुआ है, तो वो आने वाले हैं अभी? हाँ, नहीं उनको देखा नहीं, इसके लिए मैंने। ओके, थैंक यू। Okay, thank you everyone. Now I would like to call upon stage Puneet ji, Miss Tanushka Sharma, Mr. Uday Singh, Mr. Pradeep Sarang and Miss Kinal Nayak to felicitate our speakers with mementos. आइए आज मैं आपको चंपानेर ले चलता हूं। वेलकम टू चंपानेर, द यूनिवर्सिटी ऑफ आर्किटेक्चर। भाईचारे का पाठ अगर पत्थरों से पढ़ना हो तो यहां आइए। ये इंडो सारासनिक शिल्पकला गवाह है हिंदू और मुस्लिम संस्कृति के मेलजोल की, उनके प्यार की। और ये जितने प्यार से खुदा ने इंसान को बनाया है, उससे भी ज्यादा प्यार से एक इंसान ने खुदा का ये घर बनाया है। आर्किटेक्चर का चैंपियन है चंपानेर। यूनेस्को ने इसे वर्ल्ड हेरिटेज साइट का खिताब दिया हुआ है। ये कालिका माता, लाखों भक्त आते हैं इनके दर्शन करने हजारों साल से। यहाँ खुशबू है प्यार की, आशीर्वाद की। यहाँ खुशबू है गुजरात की।
कब तक बैठे रहेंगे किताब लेके हाथ में? चलो कुछ दिन गुजारते हैं गुजरात में।